बालकृष्ण लाल की जय, सद्गुरुदेव की जय। वखाहरणनी कथा श्रीमद् भागवत महापुराण में वेदव्यास रचित श्रीमद् भागवत महापुराणना 10म स्कंद में उत्तरार्ध में 62 અને 63 अध्याय में वखाहरणनी कथा है। राजा परीक्षित पूछे छे, राजा परीक्षित कहे छे, हे मुनि, हे सुखदेव मुनि, मने कहो, मने अति आतुरता थई छे कि भगवान शिव हर अने हरिनु युद्ध शा माटे थयुं हतुं। मैं सांभळ्युं छे कि एक वखत भगवान शिव अने हरि विष्णुनु भगवान श्री कृष्णनु युद्ध थयुं हतुं। शा माटे थयुं हतुं ते मने सविस्तार विस्तरण करो। ए समये सुखदेव मुनि बोल्या, माँ गंगानो कांठो छे। माँ गंगाना कोठे परीक्षिते कथा वक्तुं सभायां संस्थिते सुखे सुधा कुंभं गृहीत्वेव देवास्तत्र समागमन्। श्रीमद्भागवती वार्ता सुराणाम् अपि दुर्लभम् मेनिरे भगवद्रूपं शास्त्रं भागवतं कलो पठना श्रवणास्वद्यो वैकुंठफलदायकम्। आ वखाहरणनी कथा एवी कथा छे। चैत्र मासमो पवित्र चैत्र मासमो जे मासमां भगवान रामनो जन्म थयेलो छे। चैत्र मासमो जे सौभाग्यवती स्त्री कोई पण स्त्री आनु श्रवण करशे, वखाहरणनुं श्रवण करशे, ते हमेशा सौभाग्यवती रहेशे। तेना बाळको, तेनो परिवार, तेनुं कुटुंब सुख समृद्धि रहेशे। कोई पण स्त्री जो आनु श्रवण करशे तो एनो परिवार सुख शांति रहेशे अने भगवान श्री कृष्णनी कृपा दया एमना कुटुंब पर कायम रहेशे। बोलिए बालकृष्ण लाल की जय। सुखदेव मुनि बोल्या कि हे राजा सांभळो, एक समय राजा प्रहलाद जेनो भगवान हरिनो प्रिय भक्त हतो। राजा प्रहलादना वंशमां विरोचन थया। विरोचननो पुत्र बलि थयो अने बलिना 100 पुत्रो हता। एमां सौथी मोटो बाणासुर हतो। बाणासुर खूब बळियो हतो। तेणे भगवान शिवनु तप कर्युं। भगवान शिवनु उग्र तप कर्युं अने वरदान मेळव्युं अने खूब शक्ति मेळवी। अने भगवान भोलेनाथे विचार्યું કે મેં આજ દિવસ સુધી જેને જેને વરદાન આપ્યા તે ખૂબ પાપી બન્યો છે, ખૂબ ઉન્માદી થયો છે અને પછી હરિ એનો રસ્તો શોધે છે। તો બાણાસુરને કહે છે, હે બાણાસુર માગ। તે વખતે બાણાસુર વિચારે છે કે રાવણ, કંસ જેવા અનેક આવ્યા અને એમને આવી અને વરદાન માગ્યા, પણ ભગવાન શિવની ભક્તિ કરી પણ હરિએ તેમનો ઉદ્ધાર કર્યો। મારે આખા હર માગી લેવા છે, મારે શિવ માગવા છે, એટલે મને કોઈ મારી ન શકે અને કોઈ મારી સાથે યુદ્ધ ન કરી શકે, મને કોઈ હરાવી ન શકે। એટલા માટે તેણે કહ્યું કે હે શિવ, હે ભોલેનાથ, મને એવું રાજ આપો, અચલ રાજ આપ્યો। ભગવાને શોણિતપુર નામે રાજ આપ્યું અને પછી બાણાસુરે કહ્યું, ભગવાન मारा नगरनी चौकी करो, मारा नगरनी रक्षा करो। अने भगवानने चौकीदार बनावे छे। शिव चौकीदार बने छे अने हूँ बाणासुर दैत्योनो राजा ने मारा गुरु शुक्राचार्य एमनी साथे सुख शांति रहूँ। अने बाणासुर समय आवे खूब उधम करे छे। केम? दैत्यो तप करे छे, पण तप कर्या पछी, वरदान मेळव्या पछी दैत्यो ऋषि, मुनि, गौमाता, ब्राह्मण
અને બધાને ખૂબ ત્રાસ આપે છે. તો બાણાસુર ખૂબ બળીયો બની અને આ પૃથ્વી પર એવું માનવા લાગ્યો, હું જ છું, બીજું કોઈ છે નહીં. હવે બાણાસુરનો ત્રાસ ખૂબ વધ્યો. તો આ બાજુ હવે ભગવાન શિવ અને મા પાર્વતી, જુઓ જતી અને સતીનો ધર્મ છે. આ કૈલાસ પર ભગવાન શિવ અને પાર્વતી આનંદથી રહે છે. તે સમયે ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, મારે હવે તપ કરવું છે, મારે સમાધિમાં જવું છે. તો એ વખતે મા કહે છે, શિવ, હે ભોલેનાથ, શંભુ, તમે જ્યારે સમાધિમાં જાઓ ત્યારે હજારો વર્ષ સુધી જાઓ છો. હું એકલી કૈલાસમાં છું, તો હું શું કરું? એ વખતે ભગવાન શિવ એમને 2 વરદાન આપે છે. લો આ 2 વરદાન, એ વરદાનથી એક પુત્ર અને એક પુત્રી થશે. એમની સાથે આનંદથી રહેજો. ભગવાન શિવ મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જેહી જપત પુરારી, નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ભગવાન શિવ સીતારામ સીતારામનો જાપ કરવા લાગે છે અને મા એકલા એકલા કંટાળે છે. એટલે મા પોતાના પરસેવામાંથી મા પાર્વતી એક પુત્રને જન્મ આપે છે. આ પુત્રનું નામ ગણેશ છે. બોલીએ ગણપતિ મહારાજ. અને એક પુત્રી જેનું નામ ઓખા છે. બંને એમના આંગણામાં કૈલાસમાં રમતા હોય છે. એક દિવસ મા કહે છે, હે ગણેશ, હે પુત્ર, મારા વાલા પુત્ર, મારે સ્નાન કરવું છે. હું ઘરમાં સ્નાન કરવા જાઉં છું. કોઈ પર પુરુષ આવે તો અંદર પ્રવેશ આપવા ના દેતા. તમે આપણા કૈલાસના બારણે ઊભા રહો, આપણા મહેલના, અને કોઈ આવે પર પુરુષ તો પ્રવેશ ના આપતા. પણ મા એ ભૂલી ગયા, તમારા પિતા આવે તો પ્રવેશ આપજો. ગણપતિએ તો વચન સ્વીકાર્યું. કેમ? જેમ ભગવાન રામે વચન સ્વીકારી 14 વર્ષ વનમાં ગયા હતા, એમ નાના ગણપતિ પણ વચન સ્વીકાર્યું અને ત્રિશૂલ લઈને ઊભા રહ્યા અને એમનું હથિયાર લઈને ઊભા રહ્યા. ભગવાન શિવની સમાધિ છૂટી જાય છે. ભગવાન શિવ કૈલાસ તરફ. કેમ? કોઈ પણ માણસ જ્યારે કોઈ કાર્યમાં હોય અને કાર્ય પૂરું થાય તરત ઘર યાદ આવે. તરત. કેમ કે દુનિયામાં એક નિયમ છે, દુનિયાનો છેડો ઘર છે. ઘર યાદ આવ્યું, કૈલાસ યાદ આવ્યું, ભગવાન શિવ કૈલાસમાં આવે છે. અને જેવા ઘરમાં પ્રવેશ કરવા માગે છે, ગણપતિ મહારાજ ઊભા છે. ઊભા રહો, ઊભા રહો, અંદર પ્રવેશ નથી. મારી મા સ્નાન કરે છે. શંકર કહે છે, હું શંકર છું, હું પાર્વતીનો પતિ છું. પણ ગણપતિ કહે છે કે ના, મારી માની આજ્ઞા છે. અને આ વખતે ભગવાન શિવ, જેમને ક્રોધ આવે છે, ને ત્રિશૂળ વડે ગણપતિનું મસ્તક છેદી નાખે છે. તે વખતે ઓખા પાસે જ ઊભી હોય છે, પણ ડરને લીધે ઓખા મીઠામાં, લવણમાં જઈને, કોઠીમાં જઈને સંતાઈ જાય છે. મા પાર્વતી દોડતા આવે છે. શું જુએ છે? પોતાના પુત્રનું માથું કપાયેલું છે. તો મા ખૂબ રુદન કરે છે અને શિવને કહે છે, આ તો આપણો પુત્ર છે, તમે વચન આલીને ભૂલી ગયા. તો એ વખતે ભગવાન શિવ પોતાના ગણોને કહે છે, ઉત્તર દિશામાં, હિમાલયની ઉત્તર દિશામાં જાઓ ને જે જીવ પ્રથમ મળે તેનું મસ્તક લઈને આવો. સુખદેવ મુનિ કહે છે, રાજા, આ રીતે હવે ગણો જઈ અને ગજરાજ સૂતા છે તેમનું મસ્તક લઈ આવે છે અને ભગવાન શિવ ગણપતિના ધડ ઉપર આ ગજરાજનું મસ્તક લગાવે છે. બોલીએ ગણપતિ મહારાજ. જે ગણપતિ દુંદાળા હતા તે હવે સુંઢાળા બન્યા. અને આ રીતે હવે ભગવાન શિવ ખોળામાં લઈ ને પ્રેમ કરે છે ને કહે છે, ગણેશ, આજથી તને વરદાન આપું છું, દરેક સારા કાર્યમાં તું હોઈશ. પ્રથમ નામ મારા દુંદાળાનું હશે, મારી પણ આગળ મારા દુંદાળાનું નામ હશે. અને પછી મા કહે છે કે ઓખા ક્યો ગઈ? તો જુએ છે ઓખા સંતાઈ ગઈ. તો મા કહે છે, તું તારા ભાઈનું મસ્તક કપાણું અને તું સંતાઈ ગઈ, મને સમાચાર ના આપ્યા, તો હું તને શ્રાપ આપું છું કે આજથી તું ધીમે ધીમે ઓગળી જઈશ, જેમ મીઠું ઓગળે તેમ ઓગળી જઈશ. અને આ રીતે હવે મા કરતી ઓખા રડે છે. એ વખતે મા કહે છે કે બેટા, ચિંતા ના કર, મેં તને શ્રાપ આપ્યો પણ એક વરદાન પણ આપું છું. ભગવાન શિવ કહે છે કે બેટી, તું ચિંતા ના કર, તું પણ મારી બેટી છે. તો હું તને વરદાન આપું છું કે કામદેવનો અવતાર થવાનો છે. મેં અને બાળીને ભસ્મ કર્યો છે. જાદવા કુળમાં ભગવાન શ્રી કૃષ્ણને ત્યો કામદેવનો અવતાર થવાનો છે.
અને કામદેવની પત્ની તરીકે તું હોઈશ અને તારો જન્મ મારા ભક્ત બાણાસુરના ઘેર થશે. અને આ રીતે સમય ગયો અને બાણાસુરના ઘેર એક પુત્રીનો જન્મ થયો. તેનું નામ ઉષા રાખવામાં આવ્યું. એ ઉષા એ જ ઓખા, એટલે આ ઉષા હરણ અને ઓખા હરણ છે. હવે ભગવાન શિવ રામ નામમાં નીલ છે. રામ નામમાં એટલા બધા લીન છે કે એમને કોઈ વસ્તુ યાદ રહેતી નથી. અને આ બાજુ હવે બાણાસુર ખૂબ ઉન્માદી બન્યો છે અને એને ઘેર પુત્રીનો જન્મ થાય છે. તો એ વખતે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા આવે છે. નારદ મુનિનું પ્રાગટ્ય થાય છે અને એ વખતે બાણાસુર ખૂબ રાજી થાય છે, કેમ કે સંત ઘેર આવ્યા છે. સંત ઘેર આવે તો એનું સ્વાગત કરવું જોઈએ. જો દૈતો સ્વાગત કરે તો આપણે તો મનુષ્ય છીએ, આપણે તો દેવ યોનિ કરતાં પણ ઊંચી યોનિ છે. સંતોનું સ્વાગત કરવું જોઈએ, ભગવાનના ભક્તોનું સ્વાગત કરવું જોઈએ. બાણાસુર ખુશ થઈ કહે છે કે હે મુનિ, આજે મારા ઘેર એક પુત્રીનો જન્મ થયો છે. તમે એનો હાથ જુઓ અને મને કહો એનું ભાગ્ય શું છે. મુનિ ખુશ થતાં ઉષાની પાસે આવે છે અને બાળકીની પાસે આવીને કહે છે, હે મુનિ, આ બાળકી તો સૂર્ય જેવું તેજ છે. એનું નામ ઉષા, એનું નામ ઉષા નામ રાખ્યું છે. અને કહે છે હાથ જોઈને મોઢું થોડું ખિન્ન કરે છે. બાણાસુર કહે છે, મુનિ કહો એના ભાગ્યમાં શું છે. નારદ મુનિ કહે છે કે હે બાણાસુર, સાંભળવા જેવું નથી, તું સાંભળી નહીં શકે. કેમ, મને કહો. તો મુનિ કહે છે, બસ મુનિ એ કહેવા માટે જ આવ્યા છે. મુનિ કહે છે કે હે બાણાસુર, તમારો વેરી કોણ છે. બાણાસુર કહે છે, અમારા વેરી તો હરિ છે, વિષ્ણુ છે. તો બસ આ તમારી પુત્રી ઉષા એ એમના ઘરમાં જશે, હરિના ઘરમાં જશે, એમના પૌત્ર સાથે લગ્ન કરશે. બાણાસુર કહે છે કે ના, હરિ તો મારો વેરી છે, એ મારો સંબંધી ન થાય. જુઓ, ભાગ્યમાં હરિ સાથે સંબંધ બંધાયો, પણ છતાં દૈત જેનામાં અધર્મ છે એટલે કહે છે કે ના, હરિ મારો સંબંધી ના થઈ શકે. અને આ રીતે હવે જેમ દુર્યોધન પાપમાં પડ્યો છે, તેને ભગવાન દેખાતા નથી. 18 દિવસના યુદ્ધમાં અર્જુન તો આગળ છે, ભગવાન પાછળ છે. પણ કેમ અર્જુન કેમ આગળ છે? કેમ કે ભગવાને અર્જુનને યશ આપવા માટે અર્જુનને આગળ કર્યો છે. કે આ યુદ્ધ કોણ લડે છે? અર્જુન લડે છે. વાસ્તવમાં ભગવાન લડતા હતા, પણ નામ અર્જુનનું હતું, પણ દુર્યોધન ઓળખી ન શક્યો. તો આ રીતે હવે બાણાસુરને કહે છે, બાણાસુર, તમને આ શોણિત નગરીમાં ભગવાન શિવ રક્ષા કરે છે. તમને એમ છે કોઈ હરાવી નહીં શકે, પણ ઉષાનો પતિ એ તમને હરાવશે. ઉષાનો પતિ તમને હરાવશે અને તમારો ધ્વજદંડ ભાગી પડશે. એ ભગવાન શિવનું વરદાન છે, એટલે શોણિતપુરનો નાશ થશે. તો આ રીતે હવે જ્યારે બાણાસુર કહે છે કે નારદ મુનિની વાણી હંમેશા સત્ય હોય છે, તો હવે આજથી મારે હરિ સાથે સંબંધ રાખવો નથી અને મારી પુત્રીને હું મહેલમાં રાખીશ, કોઈની સાથે મહેલની બહાર મૂકીશ નહીં અને કોઈની સાથે સંબંધ રખાવીશ નહીં. અને પરણ છે તો એનો પતિ આવશે ને પતિ આવશે તો અમારો નાશ કરશે, પણ હું એના લગ્ન નહીં થવા દઉં. તો આ રીતે હવે તેને મહેલમાં રાખે છે. અને એ વખતે એના એક મંત્રીની દીકરી, એનું નામ ચિત્રલેખા છે, એ ચિત્રલેખાને એની પાસે રાખે છે અને બંને બહેનપણીઓ ધીમે ધીમે મોટી થાય છે અને મહેલમાં રહે છે. એ વખતે હવે સુખદેવ મુનિ કહે છે, હે રાજા, દ્વારિકાનું વર્ણન આવે છે. દ્વારિકા નગરીમાં ભગવાન પોતાની અષ્ટપટરાણીઓ સાથે રહે છે, બળભદ્ર સાથે રહે છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. હવે ભગવાનનો પુત્ર જે રૂકમણી, જેમની ભગવાનની પ્રથમ પટરાણી છે, તેમને પદ્યુમન નામે પુત્ર હોય છે અને પદ્યુમનના ઘેર અનિરુદ્ધનો જન્મ થાય છે. અનિરુદ્ધ એ જ કામદેવ. અને અનિરુદ્ધ ધીમે ધીમે મોટો થાય છે અને આ બાજુ ભગવાન પાંડવોની રક્ષા કરે છે, ભગવાન ધર્મની રક્ષા કરે છે અને હવે ભગવાન દ્વારિકામાં રાજ કરે છે. એ સમયે આ બાજુ શોણિત નગરીમાં હવે ધીમે ધીમે
ઉષા મોટી થાય છે અને તેને મહેલમાં જ કેદ રાખવામાં આવે છે. રાજા તેને ખૂબ લાડ પ્રેમ કરે છે કે એકની એક લાડકવાઈ છે. પણ રાજાને એમ છે બાણાસુરને, જો એના લગ્ન થશે તો મારો નાશ થશે. તો આ રીતે રાજા ખૂબ લાડ કરે છે, પરંતુ મહેલની બહાર પગ મૂકવા દેતો નથી. હવે રાજા ચિંતાથી મુક્ત છે. કેમ કે મારી રક્ષા હર કરે છે. શંભુ મારા દરવાજે ઊભો છે. મા પાર્વતી કહે છે કે ભોળા, તમે કેવા ફસાણા. દરેકને તો વરદાન આપી અને ભૂલી જતા અને હરિ ઉદ્ધાર કરતા, પણ આ બાણાસુર બુદ્ધિશાળી નીકળ્યો. કેમ? બલિનો પુત્ર છે. એને એમ વિચાર્યું કે હરિને જ ચોકી કરવા, હરને ચોકી કરવા રાખું તો મને શાંતિથી ઊંઘ આવે. તો તમે તો સતત ચોકીમાં રહો છો અને જ્યારે ઘેર આવો ત્યારે કાર્તિક અને ગણેશને પણ ચોકી રાખવા પડે છે. કેમ? પરિવારનો એક સભ્ય તો હોવો જોઈએ ને ચોકીમાં. તો આ રીતે મા કંટાળી ગયા અને શિવને કહે છે કે હે ભોળા શંભુ, કંઈક ઉપાય કરો, આ ચોકી ક્યારે છૂટશે? શંભુ કહે છે ચિંતા ના કર, હવે દ્વારિકામાં અનિરુદ્ધ મોટો થયો છે. 16 વર્ષનો અનિરુદ્ધ થયો છે અને ભગવાન એનો રસ્તો કાઢશે. એક દિવસ મહેલમાં ઉષા શયન કરતી હોય છે. સુખદેવ મુનિ કહે છે એના શયન કરતી વખતે ઉષાને સ્વપ્નમાં એક રાજકુમાર આવે છે. એવો સુંદર શ્યામ રંગનો રાજકુમાર આવે છે અને એ રાજકુમાર એનો હાથમાં લે છે. હાથમાં લઈ ખૂબ લાડ, ખૂબ પ્રેમ કરે છે. તો આ વખતે ઉષાને ખૂબ આનંદ આવે છે. ઉષાને સ્વપ્નમાં એ એનો પતિ માની લે છે કે આ જ મારો પતિ છે, અને સપનામાં એ પોતાનો પતિ માની અને ખૂબ આનંદિત થાય છે. અને જ્યારે આંખ ખુલે છે ત્યારે સામે કંઈ નથી. ઉષા ચિંતિત થાય છે અને ઉષા ચિત્રલેખાને કહે છે, હે ચિત્રલેખા, હે મારી સખી, મને સપનામાં એક રાજકુમાર આવ્યો છે. ખૂબ સુંદર શ્યામ રંગ અને રાજકુમાર મને ખૂબ ગમી ગયો છે, મને અતિ પ્રિય છે. હવે આ રાજકુમારની શોધ કરો, હું લગ્ન કરીશ તો તેની સાથે કરીશ. હવે ચિત્રલેખા કહે છે કે હે ગાંડી, તારા પિતાએ તો વચન લીધું છે કે ઉષાના લગ્ન કરીશ નહીં. કેમ? તારો જે પતિ થશે એ શોણિતપુરનો નાશ કરશે. પણ ઉષા કહે છે મને આ બંધનમાંથી મુક્ત કરો. મને જ્યારથી જન્મી ત્યારથી મહેલની કેદ છે અને આ રાજકુમારની શોધ કરો. એ વખતે ચિત્રલેખા કે જેને સરસ ચિત્ર દોરતા આવડે છે, તો ચિત્રલેખા ગંધર્વ, મનુષ્ય, યક્ષ, દેવ, દૈત બધાના ચિત્રો, સુંદર ચિત્રો દોરે છે અને વારાફરતી કહે છે ઉષા, આ રાજકુમાર અનેક રાજાઓના ચિત્રો દોરે છે. એમ કરતાં કરતાં ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર દોરે છે, પ્રદ્યુમ્નનું દોરે છે, બળભદ્રનું દોરે છે. અને એ વખતે ઉષા ડોકું હલાવીને ના પાડે છે, પણ જ્યારે એની કલ્પના કરી અનિરુદ્ધનું ચિત્ર દોરે છે, તરત એની આંખોમાં શરમ આવી જાય છે અને હળવે ડોકું હલાવીને કહે છે કે હા, આ જ રાજકુમાર જે મને સપનામાં આવ્યો હતો. તો ઉષા કહે છે કે હે ચિત્રલેખા, ગમે તે કર, પણ આ રાજકુમારને મારા મહેલમાં લાવ. એ વખતે ઉષા ખૂબ જીદ કરે છે. એટલે ચિત્રલેખા, જેની પાસે આકાશમાં ઉડવાની વિદ્યા છે, ચિત્રલેખા આકાશ માર્ગે દ્વારિકા જાય છે અને રાત્રિના સમયમાં અનિરુદ્ધના મહેલમાં જઈ અનિરુદ્ધને પલંગ સાથે 2 હાથમાં ઉપાડી, જેમ હનુમાનજી મહારાજ પોતાના 2 ખભા પર રામ અને લક્ષ્મણને બેસાડીને ઋષિમુખ પર્વત પર લાવ્યા હતા, એ રીતે ઉષાના કહેવાથી ચિત્રલેખા અનિરુદ્ધને આકાશ માર્ગે લાવી અને શોણિતપુરમાં ઉષાના મહેલમાં લાવે છે. અનિરુદ્ધ જાગી જાય છે અને શું જુએ છે? એક સામે સુંદર કન્યા છે, સુંદર યુવતી છે, રાજકુમારી છે. અનિરુદ્ધને બધી વાત કરે છે અને બંનેની આંખ મળે છે અને બંને જણા ખૂબ પ્રેમથી મહેલમાં રહે છે.
હવે આ સમયે બાણાસુર તો ચિંતા વગરનો છે, પણ સમય જાય છે અને ઘણો બધો સમય અનિરુદ્ધ અને ઉષા મહેલમાં રહે છે. ફક્ત ચિત્રલેખાને વાતની ખબર છે. હવે એક દિવસ મહેલમાંથી થોડો હસવાનો અવાજ આવે છે. જે ચોકીદાર બહાર ઊભા છે તે વિચારે છે કે મહેલમાં તો 2 જણ જ છે, ચિત્રલેખા અને રાજકુમારી. આ પુરુષનો અવાજ ક્યોથી? તો એ બારીમાંથી ડોકિયું કરે છે. ચોકીદાર શું જુએ છે? એક રાજકુમાર બેઠો છે. ચોકીદાર ગભરાઈ જાય છે અને સીધો બાણાસુર પાસે જાય છે અને કહે છે કે હે રાજા, અમને માફ કરો, અમારી કોઈ ભૂલ નથી. અમે ચોકીદારી ખૂબ કરી છે, અમે 1 મિનિટ પણ ઊંઘ્યા નથી, પણ છતાં રાજકુમારીના મહેલમાં કોઈ રાજકુમાર છે. રાજા સાંભળી અને એકદમ અશાંત બને છે. પોતાના હથિયાર લઈને આવે છે. પોતાના મંત્રી સાથે, જેમ કંસ મા દેવકીનો પુત્ર જન્મે અને કંસ જેમ દોડીને ચારોળ પાસે આવતો, એમ બાણાસુર પણ કે જેનામાં અધર્મ પડ્યો છે એને અશાંતિ છે. સુખદેવ મુનિ કહે છે કે રાજા, જેનામાં અધર્મ છે તેને શાંતિ નથી. રાજા આવે છે ને શું જોવે છે? એક પલંગમાં એક સુંદર રાજકુમાર અને પોતાની પુત્રી ઉષા બેઠા છે અને સંવાદ કરી રહ્યા છે, મીઠી મીઠી વાતો કરી રહ્યા છે. બાણાસુરને ગુસ્સો આવે છે અને કહે છે, બેટી કોણ છે આ? એ વખતે અનિરુદ્ધ કહે છે કે હે રાજા, હે બાણાસુર, હું દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર છું, પ્રદ્યુમનનો પુત્ર. મારી દાદી રૂકમણી છે. હું અનિરુદ્ધ છું. અને તરત એને ભગવાનનું વચન અને નારદ મુનિનું વચન યાદ આવે છે કે હરિના વંશનો અહીં પરણવા આવશે. ને બાણાસુર હથિયાર લઈને સામે થાય છે. તે વખતે યુદ્ધ થાય છે અને સમયે આ પણ ભગવાનનો પૌત્ર છે. ખૂબ મોટું યુદ્ધ થાય છે, પણ છેવટે નાગપાશ, કેમ કે નાગપાશ એવું છે કે જેનું ખૂબ મહત્ત્વ છે. ભગવાન રામે પણ નાગપાશ જ્યારે ઇન્દ્રજીતે માર્યું બાણ નાગપાશ, એ વખતે તેનું માન રાખ્યું હતું. અને ગરુડજી આવી, હનુમાનજી ગરુડજીને લાવ્યા અને એમાંથી ગરુડજીને મોહ થયો અને કાગભૂષણજીની રામાયણ સાંભળવા મળી. હવે નાગપાશના બંધનમાં નાખે છે અને એ સમયે નારદ મુનિ, જુઓ, હવે નારદ મુનિ દ્વારિકા જાય છે. કેમ? દ્વારિકામાં તો 6 મહિના થઈ ગયા, પણ કોઈને ખબર નથી અનિરુદ્ધ કયો છે. કેમ? ભગવાનના ઘણા બધા મહેલો હતા, ઘણા બધા પૌત્રો હતા, ભગવાનને ખબર પણ નહીં કે અનિરુદ્ધ કયો છે. નારદ મુનિ આવે છે. ભગવાન ખૂબ રાજી થાય છે. આવો આવો મુનિ સંત. નારદ મુનિ આવીને પ્રણામ કરે છે. ભગવાન અને બળભદ્ર ખુશ થાય છે, તેમની સેવા કરે છે. અને ભગવાન કહે, મુનિ કેટલા બધા સમય આવ્યા. મુનિએ કહ્યું કે હે દ્વારકાધીશ, આજે મને ઈચ્છા થઈ કે મારા ઈષ્ટ, મારા હરિનો પરિવાર દ્વારિકામાં કેવડો મોટો છે, આજે મારે દર્શન કરવા છે, તો તમારા સમગ્ર પરિવારને મારી સામે લાવો. ભગવાન રાજી થાય છે અને સમગ્ર પરિવારને સામે લાવે છે. એ વખતે બધાનું ઓળખાણ કરતાં નારદ મુનિ છેલ્લે કહે છે કે ભગવાન એક ખૂટે છે, એક પૌત્ર ખૂટે છે. ભગવાન કહે કે કોણ ખૂટે છે? નારદ મુનિ કહે છે પ્રદ્યુમનનો મોટો પુત્ર અનિરુદ્ધ કયો છે. ભગવાનને આશ્ચર્ય થાય છે કે મુનિ, વાહ વાહ મુનિ, અમને તો ખબર પણ નથી કે અનિરુદ્ધ હાજર નથી. અને એ વખતે ભગવાન કહે છે કે મુનિ, આમાં કંઈક લાગે છે, તમને ખબર છે અનિરુદ્ધ કયો છે? બોલો. તો નારદ મુનિ કહે છે અનિરુદ્ધ શોણિતપુરમાં બાણાસુરની કેદમાં છે. સુખદેવ મુનિ બોલ્યા, રાજા, જ્યારે બળભદ્રએ સાંભળ્યું કે અમારો પૌત્ર શોણિતપુરમાં કેદમાં છે, હળ ઉપાડ્યું. પણ મુનિ કહે છે ઉતાવળ ના કરો, કેમ કે બળભદ્ર ખૂબ ઉતાવળિયા હતા. ઉતાવળે કામ થાય નહીં. આપણે ખૂબ બુદ્ધિપૂર્વક કામ લેવું પડશે. કેમ? નારદ મુનિ કહે છે શોણિતપુરની રક્ષા કોણ કરે છે તમને ખબર છે? ભગવાન મંદ મંદ હસે છે દ્વારકાધીશ. હા, રક્ષા તો મારો હર કરે છે, મારો શંભુ કરે છે. તેથી ખૂબ શાંતિથી કામ લેવું પડશે. પણ ભગવાન હસીને કહે છે હે નારદ, હવે સમય આવી ગયો છે.
હર અને હરિના યુદ્ધનો કેમ શંકર ચોકી કરે છે, અનિરુદ્ધ કેદમાં છે, તો પ્રથમ તો યુદ્ધ આપણે મારા શિવ સાથે કરવું પડશે. તે વખતે દ્વારિકામાંથી ભગવાનના પુત્રો પૌત્ર બળભદ્ર સૌ શોણિતપુર આવે છે અને શોણિતપુર આવી અને યુદ્ધ કરવા લાગે છે. પણ ભગવાન જુએ છે કે હર ઊભા છે, શિવ ઊભા છે. ભગવાન વંદન કરે છે કે ભોલેનાથ ભોલેનાથ, કેવો સમય આવ્યો. ભક્ત અને ભગવાન ઈષ્ટદેવને યુદ્ધ કરવું પડે છે આ દૈત્યનું વચનને લીધે. અને હવે ભગવાન હરને કહે છે, હે શંભુ, અમારો પૌત્ર અંદર છે અને અમારે તેને મુક્ત કરાવવો છે. પણ ભગવાન કહે છે, અહીં બાણાસુરનું રાજ્ય છે અને એનો ચોકીદાર હું છું, મારી સાથે યુદ્ધ કરો. તો ભગવાન કાર્તિક અને ગણેશને પણ સંદેશ મૂકે છે અને ગણો આવે છે અને ભયંકર યુદ્ધ થાય છે. જુઓ, ભયંકર યુદ્ધ થાય છે, આકાશ માર્ગે ભયંકર યુદ્ધ થાય છે. હર અને હરિનું યુદ્ધ થાય છે, એકબીજાને બાણ છોડે છે અને આ રીતે યુદ્ધ ચાલુ છે. બાણાસુર શાંતિથી ઊંઘ્યો છે, અનિરુદ્ધ કેદમાં છે. અને હવે આ રીતે કાર્તિક ગણેશ ભગવાનના પુત્રોને બાણ છોડે છે, ભગવાનના પુત્રો એમના પર બાણ છોડે છે અને ધમાસાણ યુદ્ધ થાય છે. એમ કરતાં 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 ભગવાન મોહિની વિદ્યા કરી અને ભગવાન શિવ પર મોહિની વિદ્યા છોડે છે અને ભગવાન શિવ મોહિત થઈ જાય છે ભગવાનના રૂપ ઉપર. અને ભગવાનનું રૂપ જોઈ એટલા બધા મોહિત થઈ જાય છે કે તેમને યુદ્ધ યાદ રહેતું નથી. કેમ મોહિત થાય છે? ભગવાનને અયોધ્યાનો રામ યાદ આવ્યો છે, ભગવાનને કૌશલ્યાના ખોળાનો રામ યાદ આવ્યો, ભગવાન શિવને માં જશોદાના ખોળાનો નંદલાલ યાદ આવ્યો. મારો લાલો કરી એ મોહિત થાય છે. તે સમયે ભગવાન આજ્ઞા કરે છે અને પદ્યુમનને બધા મહેલમાં પ્રવેશ કરે છે અને ભયંકર યુદ્ધ બાણાસુર સાથે થાય છે. અને તે વખતે ભગવાન યુદ્ધ કરી અને બાણાસુરને કેદ કરે છે. અને એ વખતે ભગવાન શિવ આવે છે અને એ સમયે ભગવાન બાણાસુરનો ઉદ્ધાર કરવા જાય છે. તે સમયે ભગવાન આવીને કહે છે, હે હરિ, આ મારો ભક્ત છે, મારો પ્રિય ભક્ત છે, તેને મૃત્યુ આપો નહીં. અને આ રીતે હવે બાણાસુર પણ પગમાં પડી જાય છે અને કહે છે કે હે હરિ, તમે વચન આપ્યું છે, મારા પરદાદા પ્રહલાદને વચન આપ્યું છે કે અમારા વંશમાં કોઈનો વધ કરશો નહીં. કેમ? પ્રહલાદ ભગવાનનો ભક્ત, હિરણાકશ્યપનો પુત્ર, જેને કોઈ ના પહોંચ્યું એને એનું પેટ પહોંચે. જ્યારે નારદ મુનિ ભગવાન પાસે ગયા કે હિરણાકશ્યપે ખૂબ ઉત્પાત કર્યો છે, તો ભગવાન કહે છે એનો રસ્તો એક જ છે, એને ઘેર ભક્ત પાકે, એને ઘેર મારો ભક્ત પાકે તો એનો રસ્તો મળે. તમે મારા દાદા પ્રહલાદને વચન આપ્યું છે કે અમારા વંશનો વધ કરશો નહીં. આ રીતે તે શરણે આવે છે તેના પુત્રો સાથે. અને હવે બાણાસુરને શરણે આવેલો જાણી ભગવાન માફ કરે છે, દર્શન આપે છે. હર અને હરિનું મિલન થાય છે. હર અને બોલીએ હરીશ્વર મહાદેવ કી જય, હરેશ્વર મહાદેવ કી. હર હરને હરિનું મિલન થાય છે. અને હવે મંડપ રોપાય છે અને દૈતો અને ભગવાનનો સંબંધ થાય છે અને મંડપ રોપાય છે. અનિરુદ્ધના અને ઉષાના લગ્ન થાય છે અને લગ્નના ગીત ગવાય છે અને ખૂબ આનંદ થાય છે. ખૂબ ભેટ સોગાદો આપી અને બાણાસુર ભગવાનનો વેવાઈ બને છે. અને હવે બંનેને સંબંધ થાય છે અને હવે ખૂબ રાજી થઈ પોતાની પુત્રીને વિદાય આપે છે. બાણાસુર પોતાની પુત્રીને વિદાય આપે છે અને ભગવાન હરખભેર હવે દ્વારિકા આવે છે. દ્વારિકા આવી ઉષા અને અનિરુદ્ધ ખૂબ સુખ શાંતિ રહે છે દ્વારકાના મહેલમાં અને ભગવાન ખૂબ સુખ શાંતિ રાજ કરે છે. તો આ કથા ઓખા હરણની કથા છે. આ કથાનું શ્રવણ જે સ્ત્રી કરશે, જે કુમારિકા કરશે, જે પણ કરશે એને ભગવાન ખૂબ સુખ સમૃદ્ધિ આપશે, એના જીવનમાં ખૂબ આનંદ આપશે. કોઈ કુમારિકા પણ આનું શ્રવણ કરશે તો એને સારો પતિ મળશે, એને વૈભવ મળશે. કોઈ પણ સ્ત્રી
ખૂબ પ્રેમથી શ્રી કૃષ્ણ શરણમ મમ સીતારામ સીતારામનો જાપ કરી ઓમ નમઃ શિવાયનો જાપ કરતાં કરતાં આનું શ્રવણ કરશે તો એને ભગવાન પોતાનું ધામ આપશે. ભગવાન કેમ કે આખરે તો શું જોઈએ છે? આખરે આ જીવને ભગવાનનું ધામ જોઈએ છે. આ રીતે સુખદેવ મુનિએ ખૂબ પ્રેમથી કથા કરી અને આ કથા આપણા કળિયુગમાં મહાકવિ પ્રેમાનંદે ઓખા હરણ લખ્યું છે. એના કડવા લખ્યા છે, એના પદ લખ્યા છે, તે પણ ખૂબ સુંદર છે. તો આ રીતે ચૈત્ર માસમાં આપણે ઓખા હરણનું શ્રવણ કરવું જોઈએ. ઓખા હરણ એ શ્રીમદ ભાગવતમાં એક સુંદર કથા છે, સુખદેવ મુનિની કથા છે. અને આ રીતે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમનો જાપ કરી ભગવાનની કથા, ભગવાનની અનમોલ કથાનું આપણે રસપાન કર્યું. અને હવે ભગવાનનું નામ લઈ બોલીએ ડોંગરેજી મહારાજ કી જય, સદગુરુદેવ કી જય, વલ્લભાધીશ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. નમઃ શિવાય, 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 નમઃ શિવાય.